આપણે આવી ગયા છીએ કુકાર મેલડીમાં બારેજા માતાજીના દર્શન કરવા કુકાર મેલડીમાંના. અને જો આપણે જે એમનું ખેતર છે માતાજીનું જ્યાં ગાદી ભરાય છે આ આખો એરિયા છે, આખો એરિયા છે. ત્યાં આપણે આ એરિયામાં ગાદી થાય છે માતાજીની. જો તમને બતાવું છે, પેલા થાંભલા દેખાય છે, ત્યાં એમની ગાદી થાય છે. આ એમની જે ધજા એમના સાઉન્ડને એવું બાંધેલું હોય છે. પણ અત્યારે શું છે કે આ ચોમાસાની ઋતુ છે અને વરસાદનું છે એટલે બધું છોડી નાખ્યું છે, મતલબ બધું જ લઈ લીધું છે. જો તમને દેખાતું હોય તો બતાવી દઉં. અને આ ખેતરોના પાણી માતાજીના એવું એમ કહો કે આખું આ ખેતરનો રસ્તો બધો બંધ થઈ ગયો હતો. ગયા રવિવારે અમે દર્શન કરવા આવ્યા ને તો ત્યાંથી સામેથી દર્શન કર્યા હતા. પણ આજે નસીબ સારા છે અને ગુરુ પૂર્ણિમાના પણ દર્શન સરસ થયા હતા. અને હવે આપણે જઈએ છીએ અહીંયા માતાજીના. હા જુઓ તમને બતાવી જો જો પેલી જે મોટી ધજા દેખાય છે એ ધજા છે માતાજીની. એ ધજા જેમની મેન છે. તમને માતાજીના અંદર દર્શન ના થાય ને તો મિત્રો માતાજી એવું કહે છે કે એ મારી ધજાના ખાલી દર્શન કરી લો તોય તમારો બેડો પાર. એટલે જેને એ દર્શન થઈ જાય એના માટે એનોય પણ બેડો પાર થઈ જાય છે. એ તો એવું કહે છે કે ઘરે તમે બેઠા બેઠા દર્શન કરો ને તો પણ તમારો બેડો પાર છે. અને અત્યારે આપણે માતાજીનું જે ધામ કહેવાય કુકાર મેલડીમાંનું જે ધામ અને એમનું મંદિર જે મંદિર છે આ એમનું મંદિર છે મિત્રો. જો અને અંદર તો દર્શન તો અંદરથી જો કરી દઈ. માતાજીની આજ ઈચ્છા છે લાગે છે એટલે આપણે વિડીયોમાં તમને એ પણ જોઈ લેજો. જો ના પાડશો આજે પબ્લિક છે બધું. આટલા બધા ભાવિ ભક્તો એમ કહેવાય કે આજે વરસાદ છે ને છે છતાંય માતાજીના ધામે લગભગ ભાઈ ચાલુ વરસાદ છે તોય શું કહેવાય કે 1 લાખ પબ્લિક તો અત્યારે વરસાદનો ટાઈમ છે ને તોય એટલું પબ્લિક દર્શન કરે છે. બરાબર. અને મિત્રો આપણે ભાઈ ઓ ભાઈ માતાજી આવે ત્યારે તો લગભગ 15 થી 20 લાખ પબ્લિક ખરું નહીં? માતાજી આવે ત્યારે જો આજે નહીં આવ્યા ને અને વરસાદનો મોસમ છે તો પણ એટલું પબ્લિક છે. પબ્લિક તો સવારથી લઈને સાંજ સુધી એટલું બધું પબ્લિક આવે છે પણ પૂછો નહીં. એટલી બધી ભીડ હોય છે ને બધું આવી પણ અહીંયા ઊભા નહીં રહેવા દેતા બધાને. એટલે આ અને આજે તો નસીબ છે કે લાઈવમાં પણ બધાને દર્શન કરાયા છે અને વિડીયોથી પણ દર્શન થઈ ગયા છે.